સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટી ખાતે વારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણની ઘટનાને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી અલગ રહે છે। દીકરીના ભાઈએ સમાજ સમક્ષ મદદની અપીલ કરી છે। દીકરીના માતા-પિતા ગામડે રહે છે, જ્યારે દીકરી તેના કાકા સાથે રહેતી હતી। ઘટનાને લઈને મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સમાજ તરફથી એવી માંગ કરવામાં આવી કે દીકરીને ઝડપથી શોધી કાઢવામાં આવે અને ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવે તેમજ આરોપીને ઝડપી વિશેષ ગુનો દાખલ કરવામાં આવે। સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હતો, તેનું લોકેશન પર ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી હતી, જેનાથી કોઈ પરિણામ મળ્યું નહોતું। આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। મીટિંગમાં ઉપસ્થિત તમામ લોકો જવાબ માંગવા માટે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સુરતમાં નાબાલિગ દીકરીના અપહરણને લઈને પાટીદાર સમાજે મીટિંગનું આયોજન કર્યું હતું। 35 દિવસથી લાપતા દીકરી इस मामले પોલીસની ગાફલતનો પણ ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, ત્યારે આરોપી સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। પાટીદાર સેવા સંઘ દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 17 વર્ષની દીકરીના અપહરણને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। આરોપીને ઝડપી લઈને વિશેષ ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે। સુરતના 17 વર્ષની દીકરીના અપહરણને લઈને વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ મીટિંગનું આયોજન કરાયું, જેમાં આરોપીને ઝડપી લેવા બાબતે ચર્ચા કરાઈ હતી। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, શું છે વધુ અપડેટ્સ? સુરત શહેરમાં જે રીતે પાટીદાર સમાજ દ્વારા મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશન ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીમાં વાડીમાં મીટિંગ યોજાઈ હતી અને જેમાં પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીનું જે અપહરણની ઘટનાની વાત છે, ખાસ કરીને મોટી સંખ્યામાં પાટીદારો છે તે પહોંચ્યા હતા અને જે રીતની મીટિંગ મળી હતી અને જે રીતે પોલીસની ક્યાંક ને ક્યાંક જે બેદરકારી અને 35 દિવસથી જે પરિવારને દીકરી અળગી છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજની પાસે પણ મદદ માંગી હતી અને જે રીતે દીકરીને ઝડપીને શોધી લેવા માટે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે। એટલે આ રીતે મહત્વની મીટિંગ છે તે મળી હતી અને આરોપીને ખાસ કરીને પકડીને વિશેષ ગુનો દાખલ કરાય તેવી પણ માંગ કરાઈ છે। જી પ્રિયલ। અરવિંદ, સંઘ દ્વારા મીટિંગમાં કયા પ્રકારની ચર્ચા કરાઈ છે અને સંઘની શું ડિમાન્ડ છે હાલ? બિલકુલ, જે રીતની આખી વાત છે ને, ઘટનાક્રમ જોઈએ તો 35 દિવસથી જ્યારે પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરી પરિવારથી અળગી છે, ફરિયાદ પણ નોંધાવી છે, ત્યારે દીકરીના ભાઈ સમાજની જે રીતે મદદ માંગી હતી ને, ખાસ કરીને દીકરીના પરિવાર જે છે તે માતા-પિતા ગામડે રહે છે અને તેમના કાકા સાથે દીકરી રહેતી હતી અને દીકરીને ઝડપથી શોધવામાં આવે એવી ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને વિશેષ ગુનો દાખલ કરાય તેવી પણ સમાજની માંગ છે, કારણ કે જે રીતે જવાબદાર પોલીસ અધિકારી ઉપર પણ કાયદેસર કરવાની વાત છે। એટલે આ રીતની ઘટનાને લઈને ઘેરા બળગા પડી રહ્યા છે અને તમામ જે મહત્વની મીટિંગ મળી હતી અને વિશેષ ગુનો નોંધાય તેવી માંગ કરવામાં આવી છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આરોપીને ઝડપી લેવા માટે સંઘ દ્વારા વિશેષ ગુનો દાખલ કરીને એવી માંગ કરી છે। 17 વર્ષની દીકરીના અપહરણને લઈને પાટીદાર સંઘ દ્વારા મીટિંગ બોલાવાઈ હતી સુરતમાં, જેમાં 17 વર્ષની એક નાબાલિગ દીકરી છે એનો અપહરણના મામલે ચર્ચા કરવામાં આવી હતી અને જે બી આરોપી છે તેને ઝડપવા માટે માંગ ઉઠાવી રહ્યા છે। પાટીદાર સેવા સંઘ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 17 વર્ષની દીકરીના અપહરણને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને આરોપીને ઝડપી વિશેષ ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે।